ગુજરાત સમાચાર બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ તે પહેલાં જ પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો હતો. પણ અમદાવાદ સમાચાર આપે છે કે એકદમ તાજા અને ચોંકાવનારા અપડેટ. રાજ્યના હવામાનમાં આજથી જ એવો પલટો આવવાનો છે કે તમે ગરમીથી તો બચી જશો પણ આશ્ચર્ય પામશો કે અને સાથે સાથે પંજાબમાં રોકાણકારોની મોટી પરિષદ દરમિયાન આકાશ કેમ ગરજી ઉઠ્યું તેનો જવાબ પણ આપણી પાસે છે. સૌથી પહેલાં ગુજરાતના મોટા ખેડૂત મિત્રો માટે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહીઓનો સીધો તુલનાત્મક અહેવાલ. ગુજરાતના હવામાનનું વિશ્લેષણ આઈએમડી અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી. હવામાન વિભાગ મુજબ પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય અસરને કારણે આજથી તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. પણ આ તો શરૂઆત છે. 19 અને 20 માર્ચ એટલે કે આગામી અઠવાડિયામાં બનાસકાંઠા, પાટણ, કચ્છ, સુરત અને વડોદરા સહિત 16 જિલ્લાઓમાં હળવો વરસાદ કે ગર્જના સાથે ઝાપટા પડી શકે છે. આ છે સત્તાવાર આગાહી. હવે વાત કરીએ ગુજરાતમાં મોન્સૂન મેન અંબાલાલ પટેલ અને તેમણે થોડા દિવસો પહેલા હોળીના પ્રખ્યાત પાલજમાં ચોકમાં લાગેલી આગના ભડાકા અને પવનની દિશા પરથી આગાહી કરી હતી. તેમના અનુસાર આ વખતે પવન પશ્ચિમ ઉત્તર દિશાનો છે, જે પરંપરાગત રીતે સારા ચોમાસાના સંકેત માનવામાં આવે છે. તેઓનો અર્થ એ છે કે આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ થવાની શક્યતા છે. જોકે તાત્કાલિક પરિસ્થિતિ માટે તેમની પાસે કોઈ નવી આગાહી નથી, પરંતુ ચોમાસા પહેલાની આ આગાહી ખેડૂતો માટે રાહતના સમાચાર છે. જ્યારે બીજા હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામીના વાત કરીએ તો તેઓ સતત કમોસમી વરસાદ અને પવનની દિશા પર નજર રાખી રહ્યા છે. તેમના મતે સતત બદલાતા પશ્ચિમી વિક્ષોભના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગામી 48 કલાકમાં પવનની ઝડપ 30 થી 35 કિમી પ્રતિ કલાક સુધી રહી શકે છે. તો કુલ મળીને આઈએમડી તાત્કાલિક વરસાદની વાત કરે છે. અંબાલાલ પટેલ ચોમાસાની શુભ શરૂઆતના સંકેત આપે છે અને પરેશ ગોસ્વામી તેજ પવનોની ચેતવણી આપે છે. રાષ્ટ્રીય હવામાન. પંજાબ અને પશ્ચિમ બંગાળમાં એલર્ટ. ગુજરાતની બહાર નજર કરીએ તો ઉત્તર ભારતમાં પણ હવામાનનો મિજાજ બદલાયો છે. પંજાબમાં માહોલી ખાતે ભવ્ય રોકાણકારો સમિટ ચાલી રહી હતી, જ્યાં ટાટા અને ઇન્ફોસીસે મોટા રોકાણોની જાહેરાત કરી. પણ આ સમિટ દરમિયાન આકાશમાં પણ ગડમરથી શરૂ થઈ ગયું. આઈએમડીએ શનિવારે મોડી રાત્રિથી પંજાબ, ચંદીગઢ અને હરિયાણામાં 40 થી 25 કિમી પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે વાવાઝોડા અને વીજળીના કડાકાની આગાહી કરી છે. સમિટમાં હાજર રહેલા વિદેશી મહેમાનોના પ્રતિનિધિમંડળની ફ્લાઇટની પર તેની અસર પડી શકે છે. તો બીજી તરફ પૂર્વ ભારતમાં પશ્ચિમ બંગાળના ઉત્તરના જિલ્લાઓ દાર્જિલિંગ, જલપાઈગુડીમાં ભારે વરસાદ અને વીજળી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ બંગાળમાં પણ રવિવારથી જ હળવા વરસાદની શક્યતા છે. એટલે કે દેશના એક છેડે રોકાણ સમિટમાં માવઠાની ચિંતા તો બીજા છેડે પહાડો પર વરસાદનો કહેર. તાપમાન અને પવનનો વિગતવાર રિપોર્ટ. વાત કરીએ તાપમાનની તો ગઈકાલે રાજકોટ 39 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ગરમ રહ્યું હતું. ત્યારબાદ અમદાવાદમાં 39 અને સુરતમાં 39 ડિગ્રી પર હતું. પરંતુ દ્વારકા જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહે છે, જે ગરમીથી સતત રાહત આપે છે. રાત્રિનું તાપમાન હજુ પણ 20 ડિગ્રીની આસપાસ છે, જેના કારણે સવારે અને સાંજે શિયાળાની યાદ તાજી કરી દે છે. પવનની વાત કરીએ તો આજે રાજ્યના મોટા ભાગોમાં ઉત્તર-પશ્ચિમ દિશાના પવન 15 થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. જોકે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે આ ઝડપ 35 થી 40 કિમી સુધી પહોંચી શકે છે, જ્યાં માછીમારો માટે સાવધાની જરૂરી છે. પડોશી રાજસ્થાનમાં પણ હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ગર્જના સાથે વરસાદ અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. ખાસ કરીને શ્રીગંગાનગર અને ચુરુ જેવા વિસ્તારોમાં ત્યાં પણ કરા પડવાની શક્યતા છે. તો આ રહ્યા તમારા માટે 19 માર્ચ 2024 ગુરુવારના સંપૂર્ણ અને સૌથી અલગ હવામાન રિપોર્ટ. જો ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઇક કરો અને સચિન કુમાર વિથા ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવા જ દરરોજના તાજા સમાચાર તમારા સુધી પહોંચતા રહે. આજના અપડેટ માટે અમદાવાદ સમાચાર તમારી સેવામાં. જય હિન્દ.